પ્રશ્ન 1. જર્મન ભાષામાં કિન્ડરગાર્ટન શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ બાળશાળા, ઓપ્શન બી બાળકોનો બગીચો, ઓપ્શન સી બાળઘર, ઓપ્શન ડી બાળ વિકાસ. સાચો જવાબ છે ઓપ્શન બી બાળકોનો બગીચો. પ્રશ્ન નંબર 2. એરિક એરિક્સન દ્વારા આપવામાં આવેલ મનોસામાજિક વિકાસનો પ્રથમ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો સમયગાળો કેટલો છે? ઓપ્શન એ જન્મથી 24 માસ, ઓપ્શન બી જન્મથી 6 માસ, ઓપ્શન સી જન્મથી 18 માસ, ઓપ્શન ડી જન્મથી 36 માસ. સાચો જવાબ છે ઓપ્શન સી જન્મથી 18 માસ. પ્રશ્ન નંબર 3. એરિક એરિક્સન દ્વારા આપવામાં આવેલ 4 નંબરનો તબક્કો કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, ઓપ્શન બી આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, ઓપ્શન સી ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા, ઓપ્શન ડી સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. સાચો જવાબ છે ઓપ્શન એ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. પ્રશ્ન નંબર 4. જર્મનીના કયા કેળવણીકાર દ્વારા વિશ્વને કિન્ડરગાર્ટનની ભેટ આપવામાં આવી હતી? ઓપ્શન એ કોહલબર્ગ, ઓપ્શન બી એરિક્સન, ઓપ્શન સી મારિયા મોન્ટેસરી, ઓપ્શન ડી ફ્રેડરિક હોબેલ. સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્રેડરિક હોબેલ. પ્રશ્ન નંબર 5. એરિક્સનના કયા તબક્કાને જીવન પ્રવેશ તરીકે ઓળખાવે છે? ઓપ્શન એ પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી, ઓપ્શન બી વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, ઓપ્શન સી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, ઓપ્શન ડી સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા. સાચો જવાબ છે ઓપ્શન એ પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. પ્રશ્ન નંબર 6. કોહલબર્ગ દ્વારા આપવામાં આવેલ નૈતિક વિકાસના કુલ કેટલા તબક્કા છે? ઓપ્શન એ 7 તબક્કા, ઓપ્શન બી 5 તબક્કા,
ઓપ્શન સી 6 તબક્કા, ઓપ્શન ડી 8 તબક્કા. સાચો જવાબ છે ઓપ્શન સી 6 તબક્કા. પ્રશ્ન નંબર 7. ફ્રેડરિક ફ્રોબેલ દ્વારા બાળકોના શિક્ષણ માટેનો સૌપ્રથમ પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1825માં, ઓપ્શન બી 1835માં, ઓપ્શન સી 1820માં, ઓપ્શન ડી 1859માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1835માં. પ્રશ્ન નંબર 8. ફ્રોબેલ દ્વારા વિકસાવેલા શૈક્ષણિક સાધનોને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ સેન્સરી મટીરિયલ્સ, ઓપ્શન બી લર્નિંગ મોડ્યુલ્સ, ઓપ્શન સી એબેક્સ, ઓપ્શન ડી ગિફ્ટ્સ એન્ડ ઓક્યુપેશન્સ. સાચો જવાબ છે ઓપ્શન ડી ગિફ્ટ્સ એન્ડ અને ઓક્યુપેશન્સ. પ્રશ્ન નંબર 9. ફ્રોબેલના ઓક્યુપેશન્સમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? ઓપ્શન એ વ્યાખ્યાનો, ઓપ્શન બી પ્રોજેક્ટ્સ, ઓપ્શન સી વણાટ, ગૂંથણ અને માટીકામ, ઓપ્શન સી ગણિતની સમસ્યાઓ. સાચો જવાબ છે ઓપ્શન સી વણાટ, ગૂંથણ અને માટીકામ વગેરે. પ્રશ્ન નંબર 10. મોન્ટેસરી પદ્ધતિની પ્રથમ સ્કૂલ ઇટલીના કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ રોમ, ઓપ્શન બી મિલન, ઓપ્શન સી તુરીન, ઓપ્શન ડી બારી. સાચો જવાબ છે ઓપ્શન એ રોમ. પ્રશ્ન નંબર 11. મારિયા મોન્ટેસરીના મત મુજબ કઈ ઉંમરે ઇન્દ્રિયો સૌથી વધુ સક્રિય હોય છે? ઓપ્શન એ 0 થી 2 વર્ષ, ઓપ્શન બી 3 થી 7 વર્ષ, ઓપ્શન સી 2 થી 4 વર્ષ, ઓપ્શન ડી 5 થી 10 વર્ષ.
સાચો જવાબ છે ઓપ્શન બી 3 થી 7 વર્ષ. પ્રશ્ન નંબર 12. કોહલબર્ગના સજા અને આજ્ઞાપાલન તબક્કાનું લક્ષણ શું છે? ઓપ્શન એ સામાજિક નિયમોનું પાલન, ઓપ્શન બી વ્યક્તિગત સિદ્ધાંતોનું પાલન, ઓપ્શન સી અન્યની અપેક્ષાઓ પૂર્ણ કરવી, ઓપ્શન ડી સજા ટાળવા માટે નિયમોનું પાલન. સાચો જવાબ છે ઓપ્શન ડી સજા ટાળવા માટે નિયમોનું પાલન. પ્રશ્ન નંબર 13. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના મુખ્ય તત્વો કયા કયા છે? ઓપ્શન એ પુસ્તકોનું મહત્વ, ઓપ્શન બી પુરસ્કાર અને દંડ, ઓપ્શન સી સ્વાધીનતા સ્વતંત્રતા નિયમન, ઓપ્શન ડી આપેલ તમામ. સાચો જવાબ છે ઓપ્શન સી સ્વાધીનતા સ્વતંત્રતા નિયમન. પ્રશ્ન નંબર 14. કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતની મુખ્ય ટીકા શું છે? ઓપ્શન એ તે સ્ત્રીઓ અને અન્ય સંસ્કૃતિ પર પૂરતો લાગુ પડતો નથી, ઓપ્શન બી તેમાં પર્યાપ્ત તબક્કાઓ નથી, ઓપ્શન સી તે ખૂબ જટિલ છે, ઓપ્શન ડી તે માત્ર યુવાનો પર લાગુ પડે છે. સાચો જવાબ છે ઓપ્શન એ તે સ્ત્રીઓ અને અન્ય સંસ્કૃતિ પર પૂરતો લાગુ પડતો નથી. પ્રશ્ન નંબર 15. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં શિક્ષક કઈ ભૂમિકા ભજવે છે? ઓપ્શન એ જ્ઞાન આપનાર, ઓપ્શન બી માર્ગદર્શક અને અવલોકન કરનાર, ઓપ્શન સી સત્તાધિકારી, ઓપ્શન ડી માત્ર મૂલ્યાંકન કરનાર. સાચો જવાબ છે ઓપ્શન બી માર્ગદર્શક અને અવલોકન કરનાર. પ્રશ્ન નંબર 16. માનવી કયા તબક્કામાં પોતાના જીવનને સંતોષપ્રદ અને અર્થપૂર્ણ માને છે? ઓપ્શન એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, ઓપ્શન બી પરિશ્રમ વિરુદ્ધ લઘુતા, ઓપ્શન સી ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુતાપણું, ઓપ્શન ડી પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા.
સાચો જવાબ છે ઓપ્શન ડી, પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા. પ્રશ્ન નંબર 17. એરિક્સનના સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થ મુજબ જો કોઈ વિદ્યાર્થી હીનતાની ભાવના અનુભવે તો શિક્ષકે શું કરવું જોઈએ? ઓપ્શન એ, તેને મુશ્કેલ કાર્યો આપવા. ઓપ્શન બી, તેને અવગણો. ઓપ્શન સી, નાના મેનેજ કરી શકાય તેવો લક્ષ્ય પ્રદાન કરવા. ઓપ્શન ડી, તેની સ્પર્ધા અન્ય વિદ્યાર્થીઓ સાથે કરવી. સાચો જવાબ છે ઓપ્શન સી, નાના મેનેજ કરી શકાય તેવા લક્ષ્યો પ્રદાન કરવા. પ્રશ્ન નંબર 18. શિક્ષણમાં ગીતો, વાર્તાઓ, પ્રવૃત્તિઓ દ્વારા બાળકના જીવનને ઉત્સાહથી અને આનંદ કોણે ભર્યું? ઓપ્શન એ, ફ્રોબેલ. ઓપ્શન બી, એરિક્સન. ઓપ્શન સી, કોહલબર્ગ. ઓપ્શન ડી, મોન્ટેસરી. સાચો જવાબ છે ઓપ્શન એ, ફ્રોબેલ. પ્રશ્ન નંબર 19. મારિયા મોન્ટેસરી દ્વારા રચિત પુસ્તક કયું છે? ઓપ્શન એ, મોન્ટેસરી મેથડ. ઓપ્શન બી, એજ્યુકેશન ફોર ન્યૂ વર્લ્ડ. ઓપ્શન સી, ધ ડિસ્કવરી ઓફ ધ ચાઇલ્ડ. ઓપ્શન ડી, આપેલ તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 20. કયા શિક્ષણશાસ્ત્રીએ બાળકોને માનવ જાતના નિર્માતા તરીકે જોયા છે? ઓપ્શન એ, કોહલબર્ગ. ઓપ્શન બી, મોન્ટેસરી. ઓપ્શન સી, ફ્રોબેલ. ઓપ્શન ડી, એરિક્સન. સાચો જવાબ છે ઓપ્શન બી, મોન્ટેસરી.